સુરતના ઉધનામાં દુકાનમાં આગ લાગવાની ઘટના બની। એચએસ પટેલ ટેમ્પો એન્ડ ક્રેન સર્વિસ નામની દુકાનમાં અચાનક આગથી અફરાતફરી સર્જાઈ। દુકાન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ શોર્ટ સર્કિટથી આગ લાગતા નુકસાન ખૂબ થયું છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે, જે રાહતના સમાચાર છે। આગમાં દુકાનમાં રાખેલું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે। એચએસ પટેલ ટેમ્પો એન્ડ ક્રેન સર્વિસ નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। દુકાન બંધ હતી, જેથી મોટી જાનહાનિ ટળી છે। જો કે ફાયર વિભાગને જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો છે। કોઈ જાનહાનિના સમાચાર આ દુર્ઘટનામાં નથી। સુરતના ઉધનામાં દુકાનમાં આગ લાગવાની ઘટના બની। એચએસ પટેલ ટેમ્પો એન્ડ ક્રેન સર્વિસ નામની દુકાનમાં અચાનક આગથી અફરાતફરી સર્જાઈ। દુકાન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ શોર્ટ સર્કિટથી આગ લાગતા નુકસાન ખૂબ થયું છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે, જે રાહતના સમાચાર છે।